Good morning. Praise the Lord. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી વોકનો ભાઈ સેમ ક્રિશ્ચિયન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 91મો અધ્યાય તેની 15મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર આપીશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ, હું તેને છોડાવીને માન આપીશ. હિન્દી અનુવાદ આ પ્રમાણે કહે છે, જબ વહ મુझको पुकारे तब मैं उसकी सुनूंगा, संकट में मैं उसके संग रहूंगा, मैं उसको बचाकर उसकी महिमा बढ़ाऊंगा. વલાઓ ગીતશાસ્ત્ર 91મો અધ્યાય એનાથી આપણે અપરિચિત નથી. સુરક્ષા માટેની બાબતો આ અધ્યાયની અંદર લખેલી છે અને એની અંદર જો તમે વાહન જુઓ તો લગભગ 80% જે બાબતો લખવામાં આવી છે, જેમાં ગીતશાસ્ત્રનો આ ગીતનો જે લેખક છે એ તો સુરક્ષાની બાબતો વિશે અંગીકાર કરે છે અને ત્યાર પછીની અમુક જ કલમ છે કે જેમાં ઈશ્વર પોતે એ બાબત સંબંધી વાયદો આપે છે. અને એમાંનો આ એક વાયદો છે કે જ્યારે પરમેશ્વરના લોકો પ્રભુને અરજ કરશે ત્યારે પ્રભુ તેમને ઉત્તર આપશે અને સંકટ સમયે તેમની સાથે થશે અને તેમને છોડાવીને માન આપશે. ભલાઓ આ સંકટથી ભરાયેલા જગતની અંદર જ્યારે માણસ અણધાર્યા વાવાઝોડામાં, અણધાર્યા પ્રશ્નોમાં સપડાય છે, ત્યારે એ પરિસ્થિતિમાં બાઇબલમાં લખ્યું છે કે પરાત પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વ સમર્થની છાયામાં રહેશે. એટલે કે એવા સમયોમાં જે કોઈ વ્યક્તિ સર્વશક્તિમાન પ્રભુનું શરણ લે છે એ વ્યક્તિને પ્રભુ છોડાવીને માન આપવાનું જાણે છે. બાઇબલમાં તમે જુઓ તો શાદ્રાક, મેશાક અને અબેદનગો એ 3 ઈશ્વર ભક્તોને જ્યારે અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવ્યા ત્યારે એ સમયોમાં તેઓએ પરમેશ્વરને પોકાર કર્યો હશે, ત્યારે પ્રભુએ સ્વર્ગમાંથી તેઓના માટે ઉત્તર આપવા માટે પોતાના દીકરાને ત્યાં મોકલી આપ્યા. અને એટલા માટે રાજાએ જોયું કે 3 વ્યક્તિને મેં નાખી, પરંતુ ચોથી વ્યક્તિ તો ઈશ્વરના પુત્ર જેવી દેખાય છે. અને ભલાઓ શાદ્રાક, મેશાક અને અબેદનગો માટે એ સંકટનો સમય હતો, પરંતુ પ્રભુએ તેમને છોડાવીને તેઓને માન આપ્યું અને તેમની પદવીઓ પર તેમને વધારે પ્રતિષ્ઠિત સ્થાન પર મૂકવામાં આવ્યા. ભલાઓ બાઇબલની અંદર દાનિયેલને પણ તમે જુઓ કે જ્યારે એ ઈશ્વર ભક્તને સિંહોના બિલની અંદર નાખી દેવામાં આવ્યો ત્યારે તે તેમના માટે સંકટનો સમય હતો. અને એ સંકટના સમયમાં દાનિયેલે જ્યારે ઈશ્વરને પોકાર કર્યો ત્યારે બાઇબલ કહે છે કે પ્રભુએ પોતાના દૂતને મોકલી આપીને સિંહોના મુખને બંધ કરી દીધા અને ભલાઓ દાનિયેલને ત્યાંથી છોડાવવામાં આવ્યો અને તેને પણ માન આપવામાં આવ્યું. આજે ચાહે તમે કોઈ એવા સંકટની અંદર હો, આજે હોઈ શકે તમે કોઈક એવા સમય અને સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો, પરંતુ હું પ્રભુનો સેવક આપને કહીશ કે તમે પ્રભુને જ્યારે સાચા હૃદયથી અરજ કરશો ત્યારે પ્રભુ તમને ઉત્તર આપશે અને તે તમને છોડાવીને માન આપશે. ગઈકાલે એક બહેને મને કોલ કર્યો અને તેમણે પોતાની પરિસ્થિતિ મારી આગળ રજૂ કરી અને પરિસ્થિતિ રજૂ કરતા કરતા જ તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ત્યારે ભલાઓ એમની પરિસ્થિતિ તો દુઃખદ હતી, એમના માટે સંકટનો સમય છે અને તેઓએ મને કહ્યું કે તમે આ બધી વિનંતી પ્રભુના એવા કોઈક સેવકોને પણ આપો કે જેઓ મારા માટે પ્રાર્થના કરીને મને માર્ગદર્શન આપે. અને ભલાઓ સાચા અર્થમાં તો એ સંકટના સમયમાં એ બહેનને કોઈક સેવક કરતા કે કોઈક વ્યક્તિઓ કરતા
પરમેશ્વરની વધારે જરૂર છે અને તે પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે જો પ્રભુની પાસે જઈને વધારે પ્રભુને પોકાર કરે તો ચોક્કસપણે પ્રભુ એ બાબતની અંદર અદ્ભુત કાર્ય કરે. હા, આપણે પ્રભુના સેવકોને વિનંતી આપવી જોઈએ, પ્રભુના સેવકો પાસે પ્રાર્થના કરાવવી જોઈએ, પરંતુ વલાઓ આપણું શરણ સ્થાન એ તો સર્વશક્તિમાન પ્રભુ છે કે આપણે તેના પર પૂરો ભરોસો અને પૂરો આધાર રાખવો જોઈએ. અને ત્યારે એ પરમેશ્વર એ બાબતોની અંદર અદ્ભુત કાર્ય કરે છે. ગીત કરતા તેના ગીતની અંદર એવું કહે છે કે જ્યારે મને બીક લાગશે ત્યારે પ્રભુ હું તારી પાસે આવીશ. એટલે કે ભલાઓ એ સમયની અંદર કદાચ કોઈ ના મળે પણ પ્રભુ ખચિત મળશે. એવા સમયોમાં કોઈ કદાચ ના સાંભળે પરંતુ પ્રભુ ઈસુ ખચિત સાંભળશે. એ સમયમાં કદાચ કોઈ માણસ ના છોડાવી શકે પરંતુ પ્રભુ એ સંકટ સમયે તેની સાથે થઈને તેને છોડાવશે અને એટલું જ નહીં તેને માન પણ અપાવશે. ત્યારે ભલાઓ આપણે આપણા પ્રભુને આપણા જીવનની દરેક પરિસ્થિતિઓમાં આપણે તેમને પ્રથમ સ્થાન આપીએ. સુખમાં કે દુઃખમાં, અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ, અને જ્યારે આપણે પ્રભુને પ્રથમ સ્થાન આપીને તેમનું શરણ લઈશું, પ્રભુ ચોક્કસપણે આપણા હકમાં અદ્ભુત કાર્ય કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, કૃપાળુ ને દયાળુ પ્રભુ, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે કે આજે કોઈ વ્યક્તિ પ્રભુ ખરા હૃદયથી તમને અરજ કરી રહ્યું હોય તો પ્રભુ તમે તેને ઉત્તર આપજો. પ્રભુ કોઈ વ્યક્તિ સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યું હોય તો તમે તેની સાથે થઈને તેને છોડાવીને માન આપજો અને તેના હકમાં અદ્ભુત કાર્ય કરજો. ઈસુ પ્રભુના નામે અમે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.